વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે 15 તારીખ થઈ ગઈ. 15 તારીખ થઈ ગઈ છે ને અત્યારે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. સવારમાં અત્યારે વાગ્યા છે 7 વાગ્યાના માથે 10 મિનિટ થયા. થોડુંક વહેલા મોડા નીકળીએ છીએ કેમ કે સાળંગપુર મંદિરે જવું છે અને થોડાક મોડા નીકળીએ ને તો ત્યાં અમુક સમયે પહોંચી શકાય. નકર વહેલા પહોંચો થોડુંક વધારે પબ્લિકને આ તેનું નડે કદાચ એવું હતું. અને અત્યારમાં જો દાદા સાથે બ્રેકફાસ્ટ કરવાનો છે. બ્રેકફાસ્ટમાં છે દહીંમાં રોટલી, અત્યારમાં છે મઠો, દૂધ. સવારમાં ઘણી વસ્તુ છે જાનુ દીદી માટે છાશ પહેરી છે અહીંયા. જાનું ગામડે આવે ને એટલે જાનુ બેનને સાય બહુ પૈસા વધુથી એની આટલું સાય લીધી છે. અને બસ હાલો હવે 10 મિનિટમાં નીકળવાનું છે. નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ અને સુરતની યાત્રા પર, સૌરાષ્ટ્ર યાત્રા કરી. જો અત્યારમાં ફૂલ પ્રોટીનથી ભરપૂર, ફાઈબરથી ભરપૂર રોટલી ખાય. રોટલી દૂધમાં તોડેલી, ટાઢી રોટલી દૂધમાં નાખી દઈ મસ્ત શું કહેવાય એવું બનાવીને ખાય. અને દાદાએ શું કર્યું, દહીંમાં નાખ્યું. જો આવડું કર્યું છે ને આમાં દહીંમાં નાખીને ખાધું, એટલે કે વઘારેલી રોટલી દહીંમાં નાખીને ખાધી. બાએ દૂધમાં રોટલી નાખીને ખાધી છે. હું દહીં, ચા, દૂધ અને આ રોટલી એ રીતે ખાઉં છું. બધા અત્યારમાં સવારમાં અલગ અલગ વસ્તુ ખાય છે, મજા આવે છે. હાલો જય સર્વમ કરી શાંતિથી રહ્યો અને આનંદ કરો. હાલો જય ભગવાન. ફાઇનલી 7 વાગ્યાને 20 મિનિટ ઘેરેથી નીકળી છે. જ્યારે નીકળી તે મજા તો ન જ આવે, પણ હવે જવું તો પડે જ. અહીંયા બાજુમાં વિનુભાઈની ઘેરે રાકેશની વાટ જોવે છે. હાલો ત્યાં જઈએ અને હવે સુરત જવા નીકળી જઈએ. હાલો વિનુભાઈ, આવો. હાલો મનુભાભી, જી જી આવો વહેલા યાર પાછા સુરત. અમારે ત્યાં અમારે સુરત આવો. આમ તમારી ટીમ બી આવી ગયા. હાલો, હા બધું લેવાઈ ગયું. એ ન લીધો હોય તમે લેતા આવજો. હાલો આવજો. હા જવા જાય આપણે સાળંગપુર હનુમાન દાદા ત્યાં. કોને ત્યાં? જો અત્યારે વાગ્યા છે 12:30, 12:30 નહીં 11:30 અને સાળંગપુર પૂકી જાય. કાંઈ સમજાતું નથી. શું કહેશો? એવું હોય એ નથી ખબર. પાસે મને બોલો, એને ટોયલેટની ખબર છે કે એમાં વાઇસ નહીં આવે. હાલો તો હવે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ. મંદિરના પાછળના ભાગમાં આવી ગયા છીએ. તો રાકેશ અહીંયા બૂટ ચપ્પલ કાઢવાના છે ને પછી ગરમ હશે બધું. હા એટલે મંદિરમાં ગયા પહેલાં છોકરાઓનું જ્યાં તેડી લેવાના રહે તારે. હા જઈને હું તેડે હો, રિયાને તું તેડજે. મંદિરના પરિષદમાં હવે એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ અમે. અને હનુમાન દાદાનું મંદિર જો કષ્ટભંજન દેવ સદા સત્ય છે. દેવની જય. લાઈન નથી લાંબી, ટ્રાફિક પણ નથી. અને છે ને આ મસ્ત ફુવારા ગોઠવા છે ને આમાં, એટલે ગરમીનું પ્રમાણ ઓછું લાગે છે. થોડુંક આ નીચેનો ફ્લોરિંગ તપે છે પણ બહુ વાંધો નથી. દેવના દર્શન મસ્ત થઈ ગયા છે. જો આમાં હાજર હોય ને મૂર્તિ, એવું લાગે છે. બોલો કષ્ટભંજન દેવ કી.
ઝડપથી દર્શન થઈ ગયા. કેમ છો? હે શું કીધું હનુમાન દાદા? કંઈ કીધું તને? કંઈ કીધું? મોટો કેવું કરે? 5 મિનિટ નથી થઈ, બોલ. 5 મિનિટમાં થઈ ગયા. એટલે અહીંયા છે ને ટ્રાફિક બહુ હોય પણ ઝડપથી હાલતું હોય એટલે વાર ન લાગે, ઝડપથી વારો આવી જાય. આ મંદિર છે ને જૂની ડિઝાઇન પ્રમાણે બનાવેલું છે, તો જૂનું મંદિર છે ખબર નથી. આપણે ત્યાં જઈએ પછી ખબર પડે. અંદર હવે આ શ્રી હરિ મંદિર છે અહીંયા આપણે સાળંગપુર ધામમાં. ચાલો હવે દર્શન કરવા જઈએ. જય શ્રી સ્વામિનારાયણ ભગવાન. લાડુ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંબંધવાળું છે, તેમાં બેસીને શ્રી સ્વામિનારાયણ ભગવાન વિચરણ કર્યું. આ ગાડા નીચે કોઈ પણ વ્યક્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રી ગોપાલાનંદ સ્વામી, શ્રી મુક્તાનંદ સ્વામી, વિઘ્ન વિનાયક શ્રી ગણપતિ દેવ, આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, વિજયપ્રસાદજી મહારાજ અને કષ્ટભંજન દેવ શ્રી હનુમાન દાદા. ડિઝાઇન તો ઉપર ઝરૂખા છે મસ્તીના, પંખા છે, ઝુમર વચ્ચે બહુ મોટા મોટા ઝુમરો છે. ભોજનાલયમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ આપણે. હવે શું હશે તમારા હિસાબે ભોજનમાં? સાદું ભોજન, સાદું રોટલી હશે, મગનું શાક હશે, દાળ ભાત હશે, રીંગણા બટાકાનું શાક હશે. રીંગણા નહીં હોય એનું? રીંગણાનું ન હોય ત્યારે કા સાદું ભોજન હોય. સાદું ભોજન હશે તો એકાદી મીઠાઈ હશે કે એકાદું ફરસાણ હશે. ચાલો તો ભોજનાલયમાં જઈને ભોજન, આમ પ્રસાદ લઈ, ભોજનની પ્રસાદ લઈ. તો અત્યારે બપોરે મસ્ત પ્રસાદ લઈ લીધો. પ્રસાદમાં તો શેણાનું શાક, બટાકાનું શાક, રોટલી, દાળ ભાત અને શીરો, રવો. મજા આવી. કેમ મજા આવી ને? હે હવે હુઈ જજો ગાડીમાં એટલે સીધું ઘર. હવે છોકરા ગાડીમાં હુઈ જાય ને એટલે સીધું ઘર આવી જાય. 4 થી 5 કલાકમાં હવે સુરત આવી જાય. કષ્ટબંધન દેવ. જો હવે અત્યારે પહોંચી ગયા છે અંબર હોટલ. આપણે ખાવા બેના ટાઈમે અમે પહેલાં તો મંદિરે જમ્યા હતા. ભૂખ લાગી ગઈ. રતિલાલને ભૂખ બહુ લાગી. રાખે રતિલાલને ભૂખ બહુ લાગે કે હા? એટલી વારમાં હું તને ભૂખ લાગી ગઈ? પંજાબીનો ટેસ્ટ. મેં રતિલાલની આ વાણી કાઢી લે છે. રતિલાલનું જ નામ દીધા કરી શકે તો પંજાબી ખાવું ભાઈ. અત્યારે છે ને સુરત હવે અહીંથી લગભગ 220 કિલોમીટર જેવું દૂર છે. એટલે અત્યારે 2:30 વાગે અમે જમવા બેઠા છીએ. 5:30 થી 6 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જાઉં. તો હવે એનો રૂટ સુરત. ગ્રુપમાં એક માણસ એવો હોય ને કાંદાનું કટિંગ પહેલાં ચાલુ. અમારા ગ્રુપમાં આ ભાઈ છે. મૂકી દીધું. બધા વિડીયો બનાવતો હોય. ગ્રુપમાં એક માણસ તો એવો હોય જ કે હોટલમાં જમવા જાય એટલે કાંદાનું કટિંગ ચાલુ કરે. આ ભાઈ અમારો રતિલાલ. હું વિચારતો હતો અમારા કાંદાનું કટિંગ કોણ કરશે? રતિલાલે કટિંગ ચાલુ કરી દીધું. ફાઇનલી અત્યારે 6:30 વાગે અત્યારે ઘરે આવી ગયો છે. અને ઘરની હાલત તો બહુ અતિ ભારે ખરાબ દેખાય છે. જો આ એટલે પીઓપી ઉતાર્યું છે બધું, અને સાયકલો અને ખુરશીઓ ને આ બધું જોઈ લે. સફેદ ધોળા નકરો પાવડર થઈ ગયું છે. આ લોકો ક્યારે સફાઈ કરી રહેતા હશે અને મને તો આમ દયા આવે છે. કામ ચાલુ કર્યા પછી એમ થાય છે કે આ કામ ખોટું કરાઈ ગયું. શેરી હોતી આખી રીતે થઈ ગઈ છે. હવે બને એટલું ઝડપથી આવી ગયો છું ને એટલે પતાવવાની ટ્રાય કરવાની છે. ને નૈતિક છે ને મને આગળ અડધે સુધી લેવા આવ્યો હતો. જો નૈતિક અત્યારે મળીએ આપણે બધા. નૈતિક 5 દિવસથી વ્લોગમાં આવ્યો નથી કેમ કે વ્લોગ બનાવતો નથી. આપણે અહીંયા થોડાક વિડીયો બનાવી તારે ન મોકલે મને? ટાઈમ જ નહોતો. શું કરતા? સ્કૂલ ટ્યુશન. હા તમારા નૈતિકના ભાઈ સ્કૂલની થોડીક ઉપાધિ વધી ગઈ છે ને. અભિને નૈતિક બે છે ને સ્કૂલમાંથી ફ્રી નથી થતા. જાનું ક્યાં ગઈ? જાનું હતી ને ઘરે ટ્યુશન ગઈ. જાનું બેને ટ્યુશનમાં ગયા છે. મને કહેતી હતી હું જાઉં ને પહેલાં આવી ગયો તમે. પણ હવે સ્કૂલે નહોતી ગયા મને ખબર છે. જાનુને છે ને મોઢામાં ચાંદી પડી છે ને એના હિસાબે આ બધું ગાલ ખોસી ગયો છે એવું થયું હતું. વિડીયો કોલમાં મેં જોયું હતું. હવે આગળ આવે પછી તમને બતાવું ને હું જોઈ લો, ખબર કાઢી લો બેનની કેમ થયું છે કેમ નહીં. અત્યારે ઘેરે કોઈ છે નહીં. હું નૈતિક બે સહી આગળ એટલે આવ્યો આમ બાકડે બેઠી છે એક સોસાયટીના ગેટે.
આગળ આવે છે ફોન આવ્યો, ચા પાણી પીએ. બધા ધીમે ધીમે ભેગા થવા માંડ્યા છે. તો વેદાંતભાઈ પહેલાં મળીને હું લાવ્યો છું ગામડેથી લાડવા, અને લાડવાનું સીધું ઈટિંગ કરવા માંડ્યો છે. અને ગુલાબે મળીને હવે ગુલાબે બધું ઠેલો પેલો હરખો ખોલ નાખ્યો મારો. અને હવે હું કામકાજ ચાલુ કરો છો તમે? અરે વાહ, ભીંડી કી સબ્જી. કાલ મેં ભીંડી કી સબ્જી ખાધી હતી બપોરે. કાલ બપોરે ખાધા, હાંજ નહીં. કાલે છે ને ખુશીએ બનાવ્યું તો ભીંડાનું શાક. આપણે તો ગમે ચાલે. ચાલો તો હવે છે ને ઘરનું તો તમને નીચેનું પાર્કિંગનું બતાવ્યું. અને પાર્કિંગમાં અમે રેસિડેન્ટ ચાલુ કરી દીધું છે ને, એ જો કેવું થઈ ગયું છે હોલ. નહીં તો તમને જો કે જો ત્યારે બતાવીને ગયો તો અહીંથી. અને રસોડું ચાલુ થઈ ગયું ને પછી હું અહીંયા રસોડામાં કોઈ આટો માર્યો નથી. જો રસોડું ટકાટક ચાલુ થઈ ગયું છે. આ ટ્રોલી ખરાબ થઈ ગઈ છે ને એના માટે મિસ્ત્રીને બોલાવવાના છે. આ ફ્રીજ બહાર જે પડ્યું હતું વધારાનું એ ચાલુ કરી દીધું છે. અને આવડું રસોડું છે આપણું. નીચે ખાલી રૂમ અને રસોડું છે, અને અહીંયા એક બાથરૂમ છે. બાથરૂમમાં લોકો અત્યારે સ્ટોર રૂમ તરીકે યુઝ કર્યું છે. તો આવું બધું છે. અને આપણે જવું છે જાનુ દીદીને ટ્યુશનેથી લેવા. જાનુ દીદીએ મને ફોનમાં કીધું હતું કાં તમે કે 5 વાગ્યા પહેલાં આવજો ટ્યુશન જવી પહેલાં, અથવા તો 7 વાગ્યા પછી આવજો, એટલે હું તમને મળી શકું. તો હવે આપણે પહેલાં ટ્યુશનમાં જઈ લેવા. જાનુબેન આવી ગયા છે, ચપ્પલ ગોતે છે. ગાડી હારે પસાડતી હતી હો બધે. શું કહેતું તને હમણાં છે ને 2-4 અઠવાડિયા પહેલાં જ્યારે આપણે ઘેર ભીંડાનું એ શાક બન્યું હતું ને, ત્યારે કોકે કીધું હતું ભીંડાની રેસીપી આપજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. કેમ કે દેખાવમાં એટલું મસ્ત લાગતું હતું ને ત્યારે, પણ એ આખા ભીંડા હતા. અને આનો ભીંડાની શીરો કરી નાખી છે. ગ્રેવીમાં જો આ બધી વસ્તુ છે. શું છે આમાં? સિંગ તલનો ભૂકો, દાણા જીરું, લસણવાળી ચટણી, લીંબુ, મીઠું. હા, એવું બધું. ઓકે, સિંગ તલનો ભૂકો, મસાલો નાખી થોડીક સિંગ સડી જાય ને, હા, પછી મસાલો નાખીને થોડીક છાશ નાખવાની. છાશ, ખાટી છાશ. હવે છાશ લાવ્યો છું ગાડીમાં છે વિજયભાઈની. જાનુને છે ને ગામડાની છાશ બહુ ભાવે, એટલે અમે દેહમાં જઈ છાશ લેતા જ આવી. અને જાનુ આટલું દાદાએ મૂકલી છે આ વખતે. શું કે માતા જીરડા કર્યા, ખબર હોય તો આ પલાળ એક દી વહેલા પલાળ્યા. આગળ આવી જાય સાંજે. મસ્ત ગ્રેવીને અત્યારમાં બધા મસાલા નાખીને ટકાટક હલાવી દઈ અને મિક્સ કરી દઈ. મેં છે ને ટીમ્બી પાણીપુરી આ રીતે મેં હાથે બનાવી હતી. બધા મસાલા વિડીયામાં મેં ક્યાં બનાવતો હોય તો નહોતો બનાવ્યો. બનાવી હતી ખબર હતી વિડીયો જેવો. હા, પણ મેં બનાવી હતી એમ. પણ કાંઈ આમ જો તમો બનાવી આમ બની એટલે એકદમ બેકારા પેટની. સહેજે નહોતી હારી બની. પણ મને કઈ ખબર જ નહીં હું નાખવાનું એમ. ફુદીનાનું પાણી બનાવ્યું, બધું મેં બનાવ્યું. ફુદીનાનું પાણી એમાં નાખ્યું, લીંબુ નાખ્યું, મીઠું નાખ્યું, ખાંડ નાખી થોડી, એ બધું નાખ્યું. પછી મસાલો બનાવ્યો ને, એ તો બટાકાનો પહેલાં મસાલો ઓલો કરી નાખ્યું. પછી એમાં મીઠું જીરું મિક્સ કર્યું. પછી એક ચટણી બનાવી. ચટણીમાં નાખ્યું મરચાં, પછી ફુદીનો, મરચાં, ધાણા, પછી એમાં લીંબુ, મીઠું, ચટણી, લાલ ચટણી, એ પછી જીરું, એ બધું મિક્સ કરીને એને ખાંડી નાખી. કેમ કે પાવર ઓલા મિક્સર હાલતું નહોતું. પાવર તો મિક્સર ખરાબ થઈ ગયું, કોને ખબર, હાલતું નહોતું. પછી છે ને એ બધું મેં મિક્સ કરીને ચટણી બનાવી. મિક્સર નહીં, ઓલો દાંડો એ રહી ગયો રિપેર. પપ્પાને કીધું કે હું કરાવી આવે. કાલે અમાસ હતી આજે લાસ્ટ કાંઈ થયો એમ નહોતું. હા, હું મારી વાત બોલી દીધી. શું હતું? હા, પાણીપુરી. અને ખાધી ને હોય પેલા આ 1 મિનિટ જો આ મસ્ત મિક્સ કરે. જો આ ગ્રેવી કેવું સુપર બન્યું છે. એમનું ખાવાનું મન થાય. ગ્રેવી મસાલો કેવો ગ્રેવી કોને કહેવાય? લિક્વિડ જેવું હોય એને. મસ્ત મસાલો બન્યો. પછી થોડીક વાર સડવા દે ને નાખવાની છાશ, થોડીક જ નાખવાની, પણ છાશ નાખવાની. હા, સ્વાદ અનુસાર. હા, મેં ચટણી કીધી. ચટણી બનાવીને પછી બટાકાનો માવામાં છે ને મિક્સ નાખીને રેડી મસાલી નાખ્યું. એટલે પછી પાણીપુરીનો મસાલો બની ગયો. એવી પાણીપુરીમાં બનાવી દીધી. ચણા બાફા હતા ને, પણ ચણા એમાં નહોતું નાખ્યા. મેં ચણા જેને ખાવો એટલે અલગથી નાખવાના એમ. હાલો તો હવે સબ્જી બની રહી છે અને બની ગઈ છે. તો થોડીક વાર આપણે બહાર બેસી. અને ઉપર હું મૂક્યું છે હું જોવા નથી ગયો. તો થયું કાંઈ નથી, જોડ્યું છે બધું. કામ ચાલુ કાંઈ નથી થયું. તો બધી તોડી આપણે તોડ્યું જ ને ખાલી એમ. નવું કાંઈ બન્યું તો નથી. લુક આવી ગયો છે શાક. છાશ નાખી દીધી હતી. હું થોડીક વાર બહાર ગયો તો શાક બની ગયો. હે મસાલો થોડીક સિંગ સડવા દે, મસાલો નાખીને પછી થોડીક છાશ નાખી. ઓકે, સડી ગયું છે મસ્ત શાક. અત્યારે સડી ગયું છે. અને ઓલા બેના ભાખરી.
અત્યારમાં આજે કે 5મા દિવસે 11 તારીખે ગયો હતો ને 15 તારીખે એટલે કે 5મા દિવસે આ સુરતમાં જમવાનું છે ઘરે. બોલ ને તું ભાઈ કેવા છે? શું લેવા આવ્યો? પાણી લેવા આવ્યો. આ બની ગયું શાક, ભીંડીની સબ્જી. એટલું મસ્ત લાગે છે. શાક જોવામાં જેવું લાગે છે કે આજે ખૂબ ખાવું. પણ વાંધો એ છે કે અમે 3 વાગે ખાધું છે ધમતો કર. હવે સૌથી વધારે પાછું મેં ખાધું છે. બપોરે ખાધું ને સૌથી વધારે ખાધું છે એટલે અત્યારે ખાવામાં થોડુંક મારે ઓછું જોશે એવું લાગે છે. હું ઘરે 5:30 વાગ્યાનો આવી ગયો પણ ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર નહોતો ગયો અત્યાર સુધી. હવે ઉપર જાઉં છું અને ઉપરની હાલત તમને બતાવું. જો આ દાદરમાંથી આ તમને છે ને આ બધી સફાઈ કરી છે. અહીંયા ટાઇલ્સ લગાડવાની છે. હવે પહેલાં અહીંયા કલર હતો, હવે આખામાં અહીંયા ટાઇલ્સ લગાવવાની છે બધા ઠેઠ ઉપર સુધી. અને દાદરની હાલત જુઓ તમે. અને આ પહેલાં માળે આપણો આ જે હાલત છે અહીંયા ટાઇલ્સ હતી તોડી નાખી છે. ઉપર સુધી બીજી ટાઇલ્સ આવી જાય. અને ઘરમાં છે ને દરેક દિવાલમાં પીઓપી હતું એ બધું કાઢી નાખ્યું છે. અને વચ્ચેનું પાર્ટીશન કાઢવાનું છે. સીલિંગ બધી કાઢી નાખેલી છે. અત્યારે તો એવી ખરાબ સ્થિતિ છે અહીંયા. અને ભાભી સફાઈ કરવા આવ્યા છે. કાલ મેં આ ફોટો જોયો હતો આ મહેંદીવાળો. આ ધોળ વીટી છે ને એમાં મહેંદી હું આ બધી ડિઝાઇન ધરી ભાભી નવરા બેઠા તો એટલે આવું બધું છે ઘરમાં. આવું બધું અંદર ઘરમાં હાલત છે. ફ્રીજ અહીંયા રૂમમાં લઈ લીધું છે. અને વેદાંત અહીં લેસન કરે છે નૈતિક. આ રૂમની હાલત તો એમાં તો બહુ કાંઈ ફેરફાર નથી. એટલે શું કે પંખા અહીંયા મૂકી દીધા ને. ઓકે, તો આવી પરિસ્થિતિ છે ઘરની અત્યારે. આજે છે ને હવે આગળનો વ્લોગ ઘણો વ્લોગ થઈ ગયો આજનો. હું થાકી ગયો છું. તો હવે અત્યારે છે ને વ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ. હા, તો અભિ નહોતો મળ્યો. અભિને બતાવી તો તમને. અભિભાઈ એટલે 8:30 ટ્યુશનમાંથી આવ્યા છે. તો બસ આજનો દિવસ અહીંયા એન્ડ કરીએ છીએ. આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. ત્યાં સુધી બાય.